તો ફુવારા આપણા થઈ ગયા સોલાર ઉપર. પહેલાં સોલારનો પાવર દૈરાને રામને સીતારામથી દૈરો બધી મજામાં, અમે પણ એકદમ મજામાં. અને આપણા જે ફુવારા સિસ્ટમ છે એની આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી કે સોલાર ઉપર કરવા, તો અટાણે બસ જો એ જ કરીએ. એમાં અમારે વાર લાગવાનું કારણ એ કે આ સોલાર પેનલ છે ને અમારે જો આ વારી કંપનીની જોતી હતી ને, વારીની બધાને ખબર જ છે કે વારી છે વિશ્વની પહેલા નંબરની કંપની છે. એટલે એ વારીનો માલ મળવો હોય ને થોડોક અઘરી વાત કહેવાય, પણ તો એ આમાં મેળ કરે લીધો અમે. અને આ છે એનું ડીસી ટાઈમર. આ ડીસી ટાઈમર છે. હવે આનો વચારે છે ને એક ખોટી બેટરી રાખી દેવાની. આખું ફિટિંગ કરીએ હવે. હાલો તો વિડીયોમાં બન્યા રહીજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આ વાયરિંગનું કરીએ. આવે બાપા તો આવે, બાપા તો આવે. પેનલમાં છેડા મારી દઈએ. કઈ તો એટલું બધું ન લેવાનું છે. લેવાઈ જાય એટલું નોટ ગોતો નોટ મને નહીં, તમે ગોતે રેડી ભાઈ. તારું કામ દીપકભાઈ. ભાઈ ને બહાર પડ્યું નટવું ઓલી નટ લેવા મોકલે જ નહીં. બેટરી બસ એ છે ને આ લોક મારી દઈએ એટલે વાયર કંઈ ખિસાય નો. બેટરી આલે બેટરી પહેલા આ રીતના ફિટિંગ હતું. ચાર્જર, ટાઈમર ને મોટર એવું ખાલી આમાં છે ને ચાર્જર ને ટાઈમર નીકળે છે. એની જગ્યાએ ડીસી ટાઈમર અને ખોટી બેટરી આવે છે. કાઢી નાખો ટાઈમર ને ચાર્જર લઈને. તો ના બીજો કોઈ રસ્તો નહોતો ને પિન મારીને જગ્યાએ કઈ એનું સોફ્ટવેર ને આખું બરાબર એને રસ્તો જ ના આવે. બે પીનું બે કાપે નાખીએ છીએ ને દીપકભાઈ. હાલો પ્લેટ કમ્પ્લીટ ફિટ છે ગઈ. એમાં આ ટાઈમરનો છેડાનો ટીકીમાં કરી લઈએ. શિવભાઈ તારું કામ રેડી. અમે એવું કંઈક કરીશ. લાવો તો બેટરો
થઈ જાય પેટ્રોલ ન પડે ટાઈમર આડું નથી કરવું ટાઈમર ચાલુ પેટ્રોલ રહી જાય આ રીતે આ હેઠો ને ત્યાં મોટરની ફેરવીએ થાય પ્લાનમાં આખો ફેરફાર જ કરી નાખ્યો એ નવે હેઠથી જ બધું મોટરને થોડુંક આખું ફેરવવું પડી છે રેડી નાથી ઓલું કરી નાખો પણ નળ ખોલ નાખ્યો તો પાણી નીકળે જાય આખું આવ્યું પાણી. થોડુંક તો નીકળે નહીં નહીં આર્ય શેતા જ હા હા અગર બેટરો ને બેટરો તો જોઈએ ને ઉપર સ્ટાર્ટ કરે હા થઈ ગયું. બેટરી વગેરે હા હવે કયો પ્લસ માઇનસ એટલે હા ઉપડે ને કાંઈ દેખાડ ને. આર્ય હા આવ્યું. હા રેડી હવે બેટરો નહીં મારવો પડે આ તો ખોટા મરાઈ ગયા રેડી રે અમે બીજી પેનલમાં હેક કર્યો હતો ને એમાં મારવો પડતો એટલે માપો મેં સ્ટાન્ડર્ડ કંપનીનો ફેર એટલે બરાબર હાલો રેડી હજી આપણે વારી કંપનીનું કરીએ ને બીજી લોકલ મારે આપણે ટાઈમિંગ આગળ ચાલુ છે જાય હા તો તારે મથાવું નહીં પડે ને. ઉભો ઉભો આ ઝડપ કરો શેડા લાવો નહીં નહીં આગળ વાંથી કાઢ નાખ્યા છે બે સેકન્ડ હવે હમ અરે અરે અમારે ખોટા ઘણી આગળ બે સેકન્ડ પણ આડેમાં પાવર ને જ જતો ને એટલે બસ હાલો તો વાંધો નહીં ભલે સારું હોય ચાલવાની કેવું લાગે અને સેટ કરવું પાછું ચાલે હાલી તો સેટા હતા આમાં એવો ખોટો બેટરો જ નહીં મારવો પડે ને તો અમે જે ઝટકાની પેનલમાં ચેક કર્યો હતો ને એમાં બેટરો મારવો પડે એવું તો હાલો આને મૂકી દો બધી સાઈડ કેન્સલ કરો આ પાછું હું તો એની મારતા ટાઈમરની તો હાસવેન રાખો ને કામ મારું ઓલું આ પાછું એને કામ એવું ખોલવાનું જ આવે કઈ ડાયરેક્ટ ટાઈમર ઉપર જ ચાલે ને વાલે ટાકું આવી અભિષેક આ સળા દો પેલા કલના બાદ પેલા ઓલું ખોલવાનું હતું એટલે નળી પંપક ના ઓલું કરે તો આ નીકળે જાય ને હા બસ ના ભેગા ન થાય આ. નહીં નહીં લ્યો સર નો થાય ભાઈ એમ એમ થોડા થાય કે લ્યો એ ચાલુ જ છે. નહીં બેટરો આમાં આપવો જ પડી છે ના ના તું તો કહેતો હતો કે આવી આગળ તક છેલ્લો હા તો જો આ રીતે થાય બેટરો હોય ને હા જો મોટરના છેડા આપીએ તો બેટરો આપવો જ પડે હા લોડ આપવો એટલે કઈ વાંધો હાલો રેડી હાલો ભાઈ બેટરો મારવો છે આમાં. સારી વાત તું તો બીજું કામ કર એ વાહ બંધ કરે આવો પાછું હાલો આગળ આવો આપણે જે મોટર નહીં, નહીં. તો ફુવારા આપણા થઈ ગયા સોલાર ઉપર પહેલાં સોલારનો પાવર આવે ને એ બેટરીમાં મારવાનો બેટરીમાંથી એક સ્વિચ જોરાય અહીં અલગ કરી અને પાછો એક ટાઈમરમાં આપી દેવાનો અને ટાઈમરના આઉટપુટના હેડા મોટરમાં આપી દેવાના એટલે કમ્પ્લીટ સોલાર ઉપર જેવો આપણે થઈ ગયા ફુવારા ચાલુ હવે લાઇટનો કોઈ પ્રશ્ન આપણે રહે જ નહીં ને કે વાડી વિસ્તારમાં લાઇટ જાતી આવતી રહેતી હોય તો પછી ફુવારાય બંધ થઈ જાય ઓલા ટાઈમને જે આમાં જે ટાઈમ આપણે સેટ કરવો હોય ને જેટલી મિનિટ રાખવો હોય એ પ્રમાણે રહી આમાં વચ્ચે એક ખોટી બેટરી રાખવી પડે જોઈએ 20 સેકન્ડ
હવે પછી 45 મિનિટ સ્ટાર્ટ થાય. હા બાપા, હા હાલત ડીસી પાવરના એક LED લેમ્પનું કે મારા બાપુ એ રાખી દીધો હોય તો એ હાલત